જો દુનિયાભરમાંથી પેમેન્ટ્સ લેવા હોય તો પેપાલ બિઝનેસ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ જાણવું બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આખી પ્રોસેસને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. શું એવું બને છે કે કામ તો મળી જાય છે પણ વિદેશથી પેમેન્ટ કેવી રીતે મંગાવવું એ જ મોટો સવાલ છે? તો એનો સૌથી સહેલો જવાબ છે પેપાલ બિઝનેસ એકાઉન્ટ, જે આ કામને એકદમ આસાન બનાવી દે છે. આપણે બસ આ 5 સરળ સ્ટેપ્સને ફોલો કરીશું અને પછી એકાઉન્ટ પેમેન્ટ લેવા માટે એકદમ તૈયાર થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આપણું પહેલું અને સૌથી અગત્યનું પગલું, અહીં જે પસંદગી કરશો એના પર જ બધો આધાર રહેશે. એક વાત બરાબર યાદ રાખી લેજો, જો કોઈ કામ કે કોઈ વસ્તુ વેચવા માટે પૈસા લેવા હોય તો પર્સનલ નહીં પણ બિઝનેસ એકાઉન્ટ જ બનાવવું પડે છે. આમાં કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય પેમેન્ટ્સ માટે હંમેશા બિઝનેસ એકાઉન્ટ જ પસંદ કરો. સરસ, તો આપણે સાચો એકાઉન્ટ પ્રકાર પસંદ કરી લીધો છે. હવે ચાલો આગળ વધીએ અને જે શરૂઆતની જરૂરી માહિતી છે એ ભરીએ. આ પ્રોસેસ તો એકદમ સીધી સાધી છે. પહેલા PayPal.com પર જાઓ, સાઇન અપ પર ક્લિક કરો, પછી તમારું જે મુખ્ય ઈમેલ એડ્રેસ હોય એ નાખો અને હા, પાસવર્ડ જરા મજબૂત બનાવજો. આપણા એકાઉન્ટની સેફટી બહુ જરૂરી છે. હવે અહીંયા 2 ખાસ ફીલ્ડ્સ આવશે, પર્પસ કોડ અને સર્વિસ કીવર્ડ. ગભરાવાની જરૂર નથી. આ બસ એ બતાવવા માટે છે કે પૈસા કયા કામ માટે આવી રહ્યા છે. વિદેશી પેમેન્ટ્સ માટે આ જાણકારી આપવી ફરજિયાત છે. જો તમને સાચો કોડ કે કીવર્ડ ખબર ન હોય તો ઓનલાઈન સર્ચ કરવાથી તમારા કામને લગતા ઓપ્શન્સ મળી જશે. ઓકે, હવે સમય છે તમારી ઓળખની પુષ્ટિ કરવાનો. પેપાલ ખાતરી કરવા માંગે છે કે આ એકાઉન્ટ ખરેખર તમે જ બનાવી રહ્યા છો. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, પાન કાર્ડ નંબર આપવો કમ્પલસરી છે. એના વગર આગળ નહીં વધી શકાય. પણ હા, જો તમારી કોઈ બિઝનેસ વેબસાઇટ ન હોય તો કોઈ વાંધો નહીં, એ જગ્યા ખાલી છોડીને આગળ વધી શકો છો. એક વાતની ખાતરી કરજો કે તમે જે પણ વિગતો ભરો એ તમારા સરકારી દસ્તાવેજો સાથે બરાબર મેચ થતી હોય. નામ, જન્મ તારીખ અને સરનામું બધું જ કાળજીપૂર્વક ભરજો, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. ચાલો હવે સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ, તમારા પેપાલ એકાઉન્ટને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું. કારણ કે આખરે પૈસા તો આપણા બેંક એકાઉન્ટમાં જ આવવાના છે, ખરું ને? અહીંયા મોટાભાગના લોકો ભૂલ કરે છે કે પ્રાઇમરી કરન્સી કઈ પસંદ કરવી. આ પસંદગી બહુ મહત્વની છે. તો ચાલો એને બરાબર સમજીએ. જુઓ, બેસ્ટ ઓપ્શન છે US ડોલર એટલે કે USD. કેમ? કારણ કે મોટાભાગના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો ડોલરમાં જ પેમેન્ટ કરે છે. આનાથી વારે વારે કરન્સી કન્વર્ઝનની માથાકૂટમાંથી બચી શકાય છે. FSC કોડ, આ શબ્દ સાંભળીને કન્ફ્યુઝ ના થતા. આ બીજું કંઈ નહીં પણ આપણો IFSC કોડ જ છે. ભારતમાં ઓનલાઈન ટ્રાન્સફર માટે જે કોડ વપરાય છે એ જ તમને તમારી બેંકની પાસબુક કે ચેકબુક પર આરામથી મળી જશે. તો બેંક એકાઉન્ટ લિંક કરવા માટે આ 3 વસ્તુઓ તૈયાર રાખજો: તમારો ફોન નંબર, તમારો બેંક એકાઉન્ટ નંબર અને તમારો IFSC કોડ. બસ, હવે આપણે લગભગ પહોંચી ગયા છીએ. આ છે આપણું છેલ્લું સ્ટેપ, જે એ પાક્કું કરશે કે તમારું બેંક એકાઉન્ટ બરાબર જોડાઈ ગયું છે. આ એક બહુ જ સ્માર્ટ સિક્યુરિટી સિસ્ટમ છે. પેપાલ એ ચેક કરવા માટે કે આ ખરેખર તમારું જ બેંક એકાઉન્ટ છે, તમારા ખાતામાં 2 નાની રકમ જમા કરશે. દાખલા તરીકે તમારા બેંક ખાતામાં અચાનક ₹1.25 જેવી એક નાની રકમ જમા થયેલી જોવા મળશે. અને એની સાથે જ ₹1.50 જેવી બીજી કોઈ અલગ રકમ પણ જમા થશે. આ રકમ આવતા સામાન્ય રીતે 2-3 દિવસ લાગી શકે છે. બસ આટલું જ. જેવી આ બંને રકમ તમારા ખાતામાં આવી જાય, પેપાલમાં લોગિન કરીને એને એન્ટર કરી દો અને બસ, તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈડ થઈ ગયું. હવે તમે પેમેન્ટ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છો. તો અભિનંદન, તમારું એકાઉન્ટ હવે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ્સ માટે રેડી છે. યાદ રાખજો, આ ફક્ત એક એકાઉન્ટ નથી પણ તમારા બિઝનેસ માટે આખી દુનિયાના દરવાજા ખોલવાની એક ચાવી છે.